टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરી કે જ્યાં ઉનાળાને લઈને નડિયાદ મનપાની આરોગ્ય ટીમ સતર્ક બની છે। પેટલાદ રોડ પર ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રેસ્ટોરન્ટના કિચનમાં ખોરાક ખુલ્લામાં મુકાયેલો હોવાનું સામે આવ્યું। કિચનમાં ઠેર ઠેર ગંદકી પણ મળી આવતા આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી। રેસ્ટોરન્ટના માલિકે 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। મનપાના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર અને અધિકારીઓ દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જે દરમિયાન કેટલીક બેદરકારી સામે આવી। કિચનમાં થતા સ્મોક માટે કોઈ વેન્ટિલેશન પણ જોવા ન મળ્યું, ન તો ફ્રીઝમાં પણ ટેમ્પરેચર મેન્ટેન કરાયું હોવાનું સામે આવ્યું, જેથી રેસ્ટોરન્ટના માલિકને તમામ બાબતોને તાકીદ કરવામાં આવી। વર્કર્સ જે કામ કરે છે કિચનમાં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી, ગ્લવ્સ નથી, કેપ નથી, હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે। હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે। હેલ્થ ચેકઅપ 6 મહિને કરાવવાનું એ કરેલું નથી, એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું, એ પ્રમાણે એ લોકોને પોલિસીસ SOPs બનાવડાવીશું। કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો, પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો, લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય। તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો અને